ડિપ્રેશન એ ખૂબ કોમન માનસિક બીમારી છે. આપણા દેશમાં દર 12 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે. ડિપ્રેશનના અલગ અલગ ઘણા લક્ષણો હોય છે. મેઇનલી એમાં 9 લક્ષણો છે. હતાશા, બેચેની, ઉદાસી, કામમાં રસ ન પડે, આનંદનો અભાવ કે સર્વિસે ન જવું, ભૂખ ન લાગવી એને લીધે વજન ઘટી જવું, ઊંઘ ન આવી, અનિંદ્રા, એકાંતમાં બેસી રહેવું, ગુસ્સો કરવો કે રડવું આવવું, અશક્તિ કે થાક લાગવો, સેક્સમાં અરુચિ થવી, નકારાત્મક નેગેટિવ વિચારો આવે, પોતાની જાતને સતત દોષિત ગણે રાખે, નિર્ણય શક્તિ ઓછી થઈ જાય, ધ્યાન દેવાની શક્તિ ઓછી થઈ જાય, યાદ શક્તિ ન રહે, આત્મવિશ્વાસ ઓછો થઈ જાય અને ઘણી વખત આ બધી તકલીફોને લીધે આત્મહત્યાના વિચારો આવે કે ઘણી વખત દર્દી આત્મહત્યાના પ્રયાસો પણ કરતો હોય છે. આ જે ટોટલ 9 લક્ષણોમાં છે એમાંથી ઉદાસી અને બેચેનીની સાથે સાથે કોઈ પણ બીજા 5 લક્ષણો જો 2 અઠવાડિયા સુધી સતત રહેતા હોય તો એ વ્યક્તિને ડિપ્રેશન કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર છે એવું કહી શકાય. મુકેશ એના મિત્ર ચિરાગને મારી પાસે કન્સલ્ટેશન માટે લઈ આવ્યો અને મુકેશ છે ને એ મારું જૂનો પેશન્ટ હતું. એણે મને જણાવ્યું કે સાહેબ આ મારો મિત્ર ચિરાગ, મારે હતી એવી તકલીફ છે સાહેબ. આની માંડીને વાત કરું, અમારા ફ્રેન્ડ સર્કલનો સૌથી એવરગ્રીન છોકરો, હંમેશા હસતો હસાવતો, બધાને જોક્સ કે સતત એક્ટિવ રહેવો છોકરો સાહેબ. એ બોલવાનું ચાલુ કરે ને તો એની પાસેથી ઊભા થવાનું મન ન થાય એવો હતો. છેલ્લા 5 મહિનાથી સર એના વર્તનમાં બહુ ફેર પડી ગયો છે. બધાને હળવા મળવાનું ટાળે છે, મીટિંગ એવોઇડ કરે છે, કોઈ સાથે બહુ બોલતો નથી સાહેબ. એના વાઈફનો ફોન આવ્યો મારી ઉપર. એમણે મને કહ્યું કે સતત ઘરમાં પણ ઉદાસ ને બેચેન રહે છે, ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું છે, સર્વિસ પર રેગ્યુલર જતો નથી અને છેલ્લી કંપનીમાં મારાથી કામ નથી થતું એમ કહીને રાજીનામું આપી દીધું સાહેબ. આવો ચિરાગ નહોતો ક્યારે. મેં ચિરાગને જ્યારે એની બીમારી વિશે પૂછ્યું તો શરૂઆતમાં તો એ ધ્રુસકે રડવા લાગ્યો અને ધીરે ધીરે એની તકલીફ વિશે કહેવાની શરૂઆત કરી. ચિરાગ, શું તકલીફ થાય છે તમને? સર, છેલ્લા 5 મહિનાથી એકય કામમાં મારું મન લાગતું નથી. સતત ઉદાસી, બેચેની અને કંટાળો આવે છે. ઊંઘ પણ ઓછી થઈ ગઈ છે. ઘરવાળા જમવાનું સારું બનાવે છે પણ મને ભૂખ જ નથી લાગતી. સતત નેગેટિવ વિચારો આવે છે કે હું સાવ નકામો છું, મારું ભવિષ્ય અંધકારમય છે. ક્યારેક એમ થાય છે કે આત્મહત્યા કરી લઉં તો કોઈને નડું નહીં. હું બધું ભૂલી જાઉં છું સાહેબ. ક્રિકેટ જોવાનો, રમવાનો મને બહુ શોખ હતો પણ છેલ્લા વર્લ્ડ કપની એકય મેચ મેં નથી જોઈ. થાક, ગુસ્સાથી માથું ભમવા લાગે છે. પહેલા સર હું 5 કિલોમીટર મોર્નિંગ વોક પર પણ જતો હતો પણ હવે તો પથારી છોડવાનું મન જ નથી થતું. એમ થાય દિવસ ઉગીને શું કરવાનું, આના કરતા તો દિવસ ન ઉગે તો સારું. શું કરવું શું ન કરવું એક પણ પ્રકારનો નિર્ણય નથી લઈ શકતો. શરૂઆતમાં મારા મિત્ર મુકેશે જ્યારે મને કીધું કે તને ડિપ્રેશન છે ત્યારે મને માનવામાં જ ન આવ્યું. બને જ નહીં મેં કીધું. પણ એણે મને ખૂબ મનાવ્યો અને પછી ભાવનગરમાં પ્રખ્યાત ડૉક્ટર શૈલેષ જાની પાસે લઈ ગયો. શરૂઆતમાં ડૉક્ટર સાહેબે 1.5 કલાક મારી હિસ્ટ્રી લીધી, ત્યારબાદ કાઉન્સેલિંગ કર્યું અને થોડી ઘણી દવા આપી. પણ બોસ, એક જ અઠવાડિયામાં મારો મૂડ સુધરવા લાગ્યો. બીજી રીતે કહું તો બ્લેક એન્ડ વ્હાઇટમાંથી મારી દુનિયા કલરફુલ થવા લાગી. હવે મને ઓફિસ જવું ગમે છે, ક્રિકેટ પણ રમવા લાગ્યો અને લગભગ 1 મહિનામાં તો હું સાવ પહેલા જેવો થઈ ગયો.